વડોદરા શહેરમાં હાલ અંદાજિત 22 લાખ જેટલી વસ્તી છે અને આવનારા સમયમાં તેમાં વધુ વધારો થવાની શક્યતા છે. વધતી જતી વસ્તી, વિકાસ કાર્યો તેમજ કુદરતી આપત્તિ અને અચાનક ઘટનાઓને ધ્યાનમાં રાખીને ફાયર બ્રિગેડ સેવાઓનું મહત્વ વધી રહ્યું છે. વડોદરા શહેરમાં કુલ 9 ફાયર સ્ટેશનો કાર્યરત છે, જે આગ, અકસ્માત તથા અન્ય આપત્તિ સમયે તાત્કાલિક સેવા પૂરી પાડે છે. સલામતી અને સુરક્ષાને વધુ મજબૂત બનાવવા પાલિકા દ્વારા આગામી સમયમાં વધુ 8 ફાયર સ્ટેશનો બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ દિશામાં પહેલરૂપે પાલિકાની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા સયાજીપુરા, મકરપુરા વિસ્તારમાં નવા ફાયર સ્ટેશન સ્થાપવાની મંજૂરી આપવામાં આવી છે. વડોદરા શહેરના નાગરિકોને વધુ સુરક્ષા અને ઝડપી ઇમરજન્સી સેવા ઉપલબ્ધ થાય તે હેતુથી વડોદરા મહાનગરપાલિકા સતત આયોજનબદ્ધ રીતે કામ કરી રહી છે. નવા ફાયર સ્ટેશનો શરૂ થતાં શહેરની ફાયર અને આપત્તિ વ્યવસ્થામાં નોંધપાત્ર સુધારો થવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે. વડોદરા મહાનગરની હાલની વસ્તી 22 લાખ છે અને જેમ જેમ વખત જશે એ પ્રમાણે શહેરીકરણના વ્યાપના લીધે વડોદરા શહેરની વસ્તી પણ કૂદકે ને ભૂસકે વધતી જવાની. વડોદરા શહેરમાં હાલ 9 જેટલા ફાયર સ્ટેશનો કાર્યરત છે. આગામી સમયમાં નાગરિકોને સારી સુવિધા મળે. વડોદરા શહેર તમને ખબર છે કે 4 દરવાજાની વચ્ચે ગીચ વિસ્તાર છે, એટલે આજુબાજુ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે અને હોરિઝોન્ટલ વિકાસ પણ વડોદરા શહેરનો થઈ રહ્યો છે. ત્યારે કોઈ પણ આગના બનાવ બને અથવા કોઈ પણ કુદરતી આફત આવે એ વખતે જે વડોદરા શહેરનું ફાયર વિભાગ છે એ ખડે પગે હાજર રહેતું હોય છે. પૂરની પરિસ્થિતિ હોય, ગણપતિ મહોત્સવ હોય, દશામાનો તહેવાર હોય કે કોઈ પણ જાતનો ભૂકંપની પરિસ્થિતિ હોય, વાવાઝોડું હોય, ત્યારે ફાયર સ્ટેશનની વિશેષ મદદની જરૂર પડતી હોય છે અને વડોદરા શહેરની સલામતી સુરક્ષા માટે વડોદરાનું ફાયર સ્ટેશન ડિઝાસ્ટર મેનેજમેન્ટનું એક અગત્યનું અંગ છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે 9 ફાયર સ્ટેશન છે એ ઉપરાંત બીજા 8 જેટલા ફાયર સ્ટેશન બનાવી અને લગભગ 16 થી 17 જેટલા ફાયર સ્ટેશન થાય એ પ્રમાણેનું આયોજન હાથમાં ધરવામાં આવ્યું છે. લગભગ 280 જેટલા 9 ફાયર સ્ટેશન પ્રમાણે સ્ટાફની ભરતી કરી દેવામાં આવી છે અને આ જે નવીન ફાયર સ્ટેશન બની રહ્યા છે એમાં ઘણા બધા ફાયર સ્ટેશનોમાં સ્ટાફને રહેવા માટેના ક્વાર્ટર અને ફાયર સ્ટેશન બંને કમ્બાઈન રાખવામાં આવે છે, જેથી કરીને જે ફાયરમેન છે એ સ્થળ પર જ હાજર હોય તો ઘરેથી આવું બનાવવા સ્થળે જવું, વ્હીકલ લેવું આમાં સમય બગડતો હોય છે. એટલે આપાતકાલીન વ્યવસ્થામાં ખૂબ સરળતા મળે અને જે ફાયરનો સ્ટાફ છે એને પણ સુવિધા મળે, એમનું પણ આર્થિક સામાજિક જીવન ધોરણ સચવાઈ રહે અને ઇમરજન્સીમાં કામ લાગે એ પ્રમાણેનું આયોજન કરવામાં આવે છે. હાલ વડોદરા મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા સયાજીપુરા અને મકરપુરા 2 ફાયર સ્ટેશનો મંજૂર કરી દેવામાં આવ્યા છે. આગામી સમયમાં હરણીનું ફાયર સ્ટેશન અને ગોરવાનું ફાયર સ્ટેશન પણ અંદાજ લેવલ હેઠળ છે. ટૂંક સમયમાં એના ટેન્ડર થઈ અને એ પણ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા આગામી 1-2 મહિનામાં મંજૂર કરવામાં આવશે. બાકીના જે આગામી આયોજનો છે કે જે આવતા વર્ષે કરવાના છે એમાં બિલ, સેવાસી, પરિવાર, સુમતલાવ અને તરસાલી અને જે હયાત ફાયર સ્ટેશન છે એમાં ગાજરાવાડી અને વડીવાડી આ 2 જે જૂના જર્જરિત ફાયર સ્ટેશન છે એને રિનોવેટ કરવામાં આવશે. એનું ગેપ એનાલિસિસ કરીને જે કોઈ નવી સુવિધા ઊભી કરવામાં આવશે એ કરવામાં આવશે. એટલે કહી શકાય કે વડોદરા મહાનગરપાલિકા ખૂબ સંવેદનશીલ રીતે, પ્રામાણિક રીતે નાગરિકોની સુવિધામાં વધારો થાય, નાગરિકોની સલામતી સુરક્ષામાં વધારો થાય એ માટે ફાયર સ્ટેશન પર વિશેષ ધ્યાન આપી રહી છે. નવીન ફાયર સ્ટેશનો બની અને 16ની સંખ્યામાં ફાયર સ્ટેશનો વડોદરા શહેરમાં કાર્યરત થાય એ પ્રમાણેનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અચ્છા, આ ફાયર સ્ટેશન છે એની સાથે ગાડીઓ પણ નવા વ્હીકલ્સ લેવામાં આવશે? જે પ્રમાણે જરૂર પડશે એ પ્રમાણે દરેક ફાયર સ્ટેશન પર મિનિમમ 10 જેટલા વ્હીકલ રાખી શકીએ એ પ્રમાણેનું આયોજન છે. જેમ જેમ નવા ફાયર સ્ટેશન બનતા જશે અને જ્યાં જ્યાં જરૂર હશે એ પ્રમાણે બંબા લેવાના હોય કે બાઉઝર લેવાના હોય કે એલિવેટેડ પ્લેટફોર્મ લેવાના હોય, આ તમામ સુવિધા વડોદરા મહાનગર દ્વારા ઊભી કરવામાં આવશે. દ્વારા રજૂઆત કરવામાં આવેલી લાલબાગ દરેક બ્રિજ ઉપર તાર લગાવવા માટે ઉત્તરાયણ આવે છે. વડોદરા સંસ્કારી નગરી, ઉત્સવપ્રિય નગરી અને ઉત્તરાયણની વાત કરીએ તો 14મી જાન્યુઆરી અને 15મી જાન્યુઆરીએ વડોદરામાં પતંગ ઉત્સવ ખૂબ જોરશોરથી મનાવવામાં આવતો હોય છે. વડોદરા શહેરમાં, શહેરી વિસ્તારમાં ટ્રાફિક અને પગપાળા રાહદારીઓ જતાં પતંગની દોરીથી અકસ્માત થતા હોય છે. નાગરિકોની સલામતી સુરક્ષા જળવાય એ માટે અમુક નાગરિકો, અમુક NGO દ્વારા અમને રજૂઆત કરવામાં આવી હતી કે સ્ટ્રીટ લાઇટના થાંભલાની વચ્ચે જો GI વાયર બાંધવામાં આવે તો જે રોડ પર દોરી પડતી હોય છે અને લોકોના ગળામાં ફસાતી હોય છે, એમાં આપણે નાગરિકોના જાન બચાવી શકીએ અને નાગરિકોને થતી ઈજા ઓછી કરી શકીએ એવી રજૂઆત કરવામાં આવી હતી. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટ્રીટ લાઇટ વિભાગને આ પ્રકારની તાત્કાલિક સૂચના આપવામાં આવી હતી
લગભગ વડોદરા શહેરમાં આવેલા અલગ અલગ ઝોનના 17 જેટલા ફ્લાયઓવર બ્રિજ, રિવર ઓવરબ્રિજ ઉત્તરાયણ તહેવારને અનુલક્ષી અને રાહદારીઓને અકસ્માત ન થાય એ રીતના GI વાયર લગાડવામાં આવ્યા છે. લગભગ 95,000 કરોડના ખર્ચે આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. ખાસ કરીને ઉત્તર ઝોનની વાત કરીએ તો અમિતનગર બ્રિજ, ઉર્મી બ્રિજ, ફતેગંજ બ્રિજ, લાલબાગ બ્રિજ, છાણી બ્રિજ. પશ્ચિમ ઝોનની વાત કરીએ તો પંડ્યા બ્રિજ, અટલ બ્રિજ, કલાલી બ્રિજ, દિનેશ મિલ બ્રિજ, અકોટા દાંડિયા બજાર બ્રિજ, નવાયાર્ડ બ્રિજ, વિશ્વામિત્રી બ્રિજ અને હરિનગર બ્રિજ પર આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. અને દક્ષિણ ઝોનમાં વડસર બ્રિજ, સોમાતળાવ બ્રિજ, પ્રતાપનગર બ્રિજ, ન્યૂ માંજલપુર બ્રિજ, આમ 3 ઝોનમાં જે એટલા બ્રિજો છે એની ઉપર રોડને સમાંતર સ્ટ્રીટ લાઇટના થાંભલા પર આ GI વાયરો બાંધી અને આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આપના માધ્યમથી નાગરિકોને અપીલ છે કે નાના બાળકો રોડ ઉપર પતંગ ના ચગાવે, જોખમી જગ્યા પર પતંગ ના ચગાવે અને દોરા વડે કોઈ ઈજા થાય તો તાત્કાલિક નજીકના PHC સેન્ટર કે નજીકની ગવર્મેન્ટ હોસ્પિટલનો સંપર્ક કરે. ખાસ કરીને જે નાયલોનની દોરી અને ચાઇનીઝ દોરીનો ઉપયોગ નાગરિકો દ્વારા થતો હોય છે કે જે ઘણી વખત પશુ પક્ષીઓ અને મનુષ્ય માટે જાનલેવા સાબિત થતી હોય છે. તો આપણે સૌ ભેગા મળીને ઉત્તરાયણનો તહેવાર સેફ રીતે ઉજવીએ, જેથી કરીને પર્યાવરણનું રક્ષણ થાય, પક્ષીઓને ઓછી ઈજા પહોંચે અને જે રાહદારીઓ છે અને દ્વિચક્રીય વાહન ચાલકો છે એમને પણ દોરાની ઈજા ઓછી થાય. મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રામાણિકપણે નાગરિકોની સલામતી સુરક્ષા માટે કટિબદ્ધ છે અને આ પગલું લીધું છે. આશા રાખીએ કે ઉત્તરાયણનો તહેવાર ખૂબ સેફ રીતે આપણે સૌ ઉજવીએ.